નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, આજે આપણે 6 થી 9 ધોરણના સામાજિક વિજ્ઞાનના મહત્ત્વના પ્રશ્નો પાર્ટ નંબર 9 જોઈશું. તો ચલો મિત્રો શરૂ કરીએ. ફર્સ્ટ ક્વેશ્ચન: કયા રાજાના શાસનમાં ગુજરાતની સમૃદ્ધિ ટોચ પર હતી? તો કુમારપાળના શાસનમાં. રાણીની વાવ કેટલા માળની છે? 7 માળની. કોના કહેવાથી ધોળકામાં મલાવ તળાવ અને વિરમગામમાં મુનસવ તળાવ બાંધવામાં આવ્યા હતા? તો રાજમાતા મિનળ દેવીના કહેવાથી. ગુજરાતમાં સહસ્ત્રલિંગ તળાવ ક્યાં આવેલું છે? પાટણમાં. 1178માં શાહબુદ્દીન ગોરીને કોને હરાવ્યો હતો? તો રાણી નાયકી દેવીએ. અમદાવાદ શહેર કોને વસાવ્યું હતું? તો સુલતાન અહેમદ શાહે. હેમચંદ્રાચાર્યે રચેલા વ્યાકરણ ગ્રંથનું નામ શું હતું? સિદ્ધહેમ શબ્દાનું શાસન. 8મા નંબરનો ક્વેશ્ચન: સોલંકી યુગમાં સોમનાથ પાટણ કયા ધર્મનું પ્રખ્યાત ધામ ગણાતું હતું? શૈવ ધર્મનું. સોલંકી યુગમાં ગુજરાતમાં વૈષ્ણવ ધર્મનું સુપ્રસિદ્ધ ધામ કયું હતું? દ્વારકા. ગુજરાતમાં સુપ્રસિદ્ધ કીર્તિ તોરણ કયા સ્થળે આવેલ છે? તો વડનગર ખાતે. વનરાજના પિતાનું નામ શું હતું? જય શિખરી. અણહિલવાડ પાટણના પશ્ચિમે આવેલા હાલના કયા ગામનું અપભ્રંશ થયેલું નામ છે? અનાવાડ. નવા વસાયેલા નગરનું નામ અણહિલવાડ પાટણ વનરાજે શાના ઉપરથી રાખ્યું હતું? તો પોતાના મિત્ર અણહિલના નામ ઉપરથી. ચાવડા વંશના શાસકોએ આશરે કેટલા વર્ષ સુધી ગુજરાત પર રાજસત્તા સંભાળી? 196 વર્ષ સુધી. 15મા નંબરનો ક્વેશ્ચન: કયો રાજા સોલંકી વંશનો રાજા ન હતો? કરણગેલો. સોલંકી વંશના કેટલા શાસકો રાજ્ય સિંહાસન છોડી મુગટધારીમાંથી કંઠાધારી બન્યા હતા? તો 6 રાજાઓ. કોને રાજ્યમાંથી યાત્રાવેરો બંધ કરાવ્યો હતો? મિનળ દેવીએ. કર્ણદેવ વાઘેલા કોની સેના સામે હારી ગયો? તો અલાઉદ્દીન ખિલજીની સેના સામે. 19મા નંબરનો ક્વેશ્ચન: ગુજરાતના છેલ્લા રાજપૂત રાજા કોણ હતા? કર્ણદેવ વાઘેલો. સોલંકી વંશ પછી ગુજરાતમાં કયા વંશનું શાસન આવ્યું? વાઘેલા વંશનું. સોલંકીઓના રાજ્યતંત્રમાં મુખ્ય અમાત્યને શું કહેવામાં આવતું? મહામાત્ય. સોલંકીઓના રાજ્યતંત્રમાં નાણાં ખાતાને કયા નામે ઓળખવામાં આવતું? શ્રીકરણ. સોલંકીઓના રાજ્યતંત્રમાં વહીવટી વિભાગોમાં સૌથી મોટો ભાગ શું કહેવાતો? તો મંડળ. સોલંકીઓના રાજ્યતંત્રમાં વહીવટી વિભાગોમાં મંડળનો પેટા વિભાગ કયા નામે ઓળખાતો હતો? પંથકના નામે. સોલંકી શાસન વખતે ગુજરાતમાં કયા ધર્મના અનુયાયી વધારે હતા? તો શૈવ ધર્મના. 26મા નંબરનો ક્વેશ્ચન: સલ્તનત કાળમાં જ્યારે સત્તાનું કેન્દ્ર અમદાવાદ બન્યું ત્યારે કઈ ભાષામાં કેટલા પુસ્તકો લખાયા? કેટલાક પુસ્તકો લખાયા હતા. કઈ ભાષામાં? તો ફારસી ભાષામાં. કયા રાજ્યમાં સૌથી ઓછો વરસાદ પડે છે? રાજસ્થાનમાં. કયા રાજ્યમાં સૌથી વધુ ગરમી પડે છે? રાજસ્થાનમાં. નાગાર્જુન યોજના કઈ નદી પર આવેલી છે? કૃષ્ણા નદી પર. ભાખર નાંગલ યોજના કઈ નદી પર આવેલી છે? સતલુજ નદી પર. પુલિકટ સરોવર કયા રાજ્યમાં આવેલું છે? તમિલનાડુ. 32મા નંબરનો ક્વેશ્ચન: ચિલિકા સરોવર કયા રાજ્યમાં આવેલું છે? ઓરિસ્સા. વીજળીના તાર બનાવવા માટે કયું ખનિજ વાપરવામાં આવે છે? તાંબુ. કયા વૃક્ષના લાકડામાંથી કાથો બનાવવામાં આવે છે? ખેરના વૃક્ષના લાકડામાંથી. છાપકામની શાહી બનાવવા માટે શાનો ઉપયોગ થાય છે? લાખનો ઉપયોગ કરવામાં આવે છે. વીજળીના તાર બનાવવા માટે કયું ખનિજ વાપરવામાં આવે છે? તો તાંબુ. કયા વૃક્ષના લાકડામાંથી કાથો બનાવવામાં આવે છે? ખેરના વૃક્ષમાંથી. છાપકામની શાહી બનાવવા માટે શાનો ઉપયોગ થાય છે? તો
લાખનો નળ સરોવર કયા રાજ્યમાં આવેલું છે? ગુજરાતમાં. આબોહવા કોને કહેવાય? તો વાતાવરણની લાંબા ગાળાની સ્થિતિને આબોહવા કહેવામાં આવે છે. યાદ રાખજો મિત્રો, લાંબા ગાળાની સ્થિતિને આબોહવા કહેવામાં આવે છે. ભારત કયા ઉત્તર અક્ષાંશો વચ્ચે આવેલું છે? 8° થી 37° ઉત્તર અક્ષાંશ. 39મો નંબરનો ક્વેશ્ચન, કઈ નદીઓ જળમાર્ગ તરીકે ઉપયોગી છે? તો ઉત્તર ભારતની નદીઓ. કઈ નદીઓ જળમાર્ગ તરીકે ઉપયોગી નથી? દક્ષિણ ભારતની નદીઓ. નર્મદા અને તાપી નદી કોને કહે છે? કોને મળે છે? તો અરબ સાગરને. ગોદાવરી, કાવેરી, તુંગભદ્રા નદી કોને મળે છે? બંગાળની ખાડીને. હીરાકુંડ યોજના કઈ નદી પર આવેલી છે? મહાનદી ઉપર. હીરાકુંડ યોજના કયા રાજ્યમાં આવેલી છે? ઓરિસ્સામાં. નાગાર્જુન યોજના કયા રાજ્યમાં આવેલી છે? આંધ્રપ્રદેશ. ખારા પાણીનું સરોવર કયું છે? પુલિકટ. મીઠા પાણીનું સરોવર કયું છે? વુલર. કઈ નદીઓ જળ ધોધ બનાવે છે? તો દક્ષિણ ભારતની નદીઓ. સાંભર સરોવર કયા રાજ્યમાં આવેલું છે? રાજસ્થાનમાં. કોલાર સરોવર કયા રાજ્યમાં આવેલું છે? તો આંધ્રપ્રદેશમાં. તો મિત્રો, આ હતા આપણા આજના ક્વેશ્ચન્સ. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે. આગળના 1 થી 8 પાર્ટ જોવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને એની લિંક મળી જશે. તેમજ કાલે આપણે કરંટ અફેર્સના પ્રશ્નો પાર્ટ નંબર 2 મૂકવાના છે. તો ચલો મિત્રો, કાલે નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.